ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અમદાવાદથી માઉન્ટ આબુની ટ્રીપ સ્ટાર્ટ થઈ રહી છે. ફેમિલી સાથે અમે લોકો નીકળ્યા છે સવારે 4:30 વાગે અને વે ટુ માઉન્ટ આબુ. ઘણી વખતે અનપ્લાન ટ્રાવેલિંગ થતું હોય ને એ બહુ સક્સેસ જતું હોય છે. આપણે ઘણી વખતે પ્લાન કરતા હોઈએ છીએ વીક પહેલાં 10 ડેઝ પહેલાં કે આપણે અહીંયા ફરવા જવું છે અહીંયા ફરવા જોઈએ, પણ સમહાવ કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ આવતા હોય છે જેના કારણે આપણે પ્લાન કેન્સલ કરતા હોય છે. પણ કહેવાય ને અનપ્લાન જે બી ટ્રાવેલિંગ છે ને એ બહુ સરસ થતું હોય છે અને આઈ હોપ કે અમે જે ટૂર માટે જઈ રહ્યા છે અત્યારે આબુ માટે, સો બહુ સક્સેસફુલ અને બહુ સરસ રહેશે અને એની ટોટલ અપડેટ હશે એ પણ તમને આપણે આ વિડીયોના માધ્યમ થ્રુ તમને જણાવીશું. બાકી આગળ કંઈ સારું અપડેટ, સારા ફોટો, સારા વિડીયોઝ હશે એ આ વિડીયો થ્રુ તમને જાણવા મળી રહેશે. બોલો કાના, માઉન્ટ આબુ માટેનું શું રેટિંગ આપવાનું છે કે જોયા પછી ડિસાઈડ કરશે? ત્યારે તો જોઈને પછી ડિસાઈડ કરીશ, રસ્તા આવશે ત્યારે. હા, પણ એક્સાઇટમેન્ટ ફૂલ છે. એક્સાઇટમેન્ટ ફૂલ છે. બરોબર છે, લેટ્સ સી, જોઈએ. સાચી વાત. હા, અત્યારે આવ્યા છે. મસ્ત થાય છે ત્યાં. હા, પણ કેમેરા આગળ નહીં થાય, પાછું ચેન્જ કરવું પડશે, આમ કરવું પડે. અને એક વસ્તુ તો છે જ કે તમે કોઈ મંઝિલ પર પહોંચો એના કરતાં વચ્ચેનો જે સફર છે ને એ બહુ સારો હોય છે. આજે માઉન્ટ આબુ અને અમદાવાદ એક ડેસ્ટિનેશન છે. એ ડેસ્ટિનેશન પર તમે પહોંચશો અને તમે હરશો અને ફરશો, પણ ઇન બિટવીન જે રસ્તાઓ, રોડ, પછી જે ગ્રીનરીઝ, સારું પ્લેઝન્ટ એટમોસ્ફિયર, આ બધી વસ્તુ છે ને આપણને ઘણી એટ્રેક્ટ કરતી હોય છે. એટલે જ કહેવામાં આવતું હોય છે કે મજા તો સફર કા આતા હૈ, મંઝિલ તો અચ્છી લગતી હૈ. તો મંઝિલ તો ઓલવેઝ સારી હોય છે, પણ વચ્ચેનો જે સમય હોય છે ને ત્યાં આપણે ફેમિલી સાથે ઘણું ચીલ કરતા હોઈએ છીએ. અને તમે આ રીતે જોઈ શકો છો, સરસ મજાના વ્યૂઝ આવી રહ્યા છે માઉન્ટ આબુના. સો બહુ જ સરસ અને એટ્રેક્ટિવ લુક છે. માઉન્ટ આબુ અમે ઘણી વખતે ગયેલા જ છે, પણ જ્યારે પણ જઈએ ત્યારે કંઈક યુનિકનેસ લાગતું જ હોય છે. રોડ હોય અથવા તો એટમોસ્ફિયર હોય અથવા તો માઉન્ટ આબુની અંદર પણ હોય. સો વી એન્જોયડ અ લોટ. બહુ મજા આવી અમને અને રસ્તામાં જ બહુ મજા આવી છે. તો આઈ હોપ પહોંચ્યા પછી તો આખું નજરો જ અલગ જ છે. અમે લોકો માઉન્ટ આબુ લગભગ વર્ષમાં 4 થી 5 વખત ગયેલા છે અને દર વખતે અલગ અલગ સિઝનમાં પણ ગયેલા છે. વિન્ટરમાં પણ ગયા છે, મોન્સૂનમાં પણ ગયા છે. સમરમાં અમે લોકો ગયા હતા, પણ સમરમાં તો થોડું વધારે હાર્શ સમર હોય છે એટલે ગરમી વધારે લાગતી હોય છે, એટલે થોડું અવોઇડ કરીએ છીએ. બટ વિન્ટર એન્ડ મોન્સૂન ઇઝ બેસ્ટ ફોર માઉન્ટ આબુ. લંચ ટાઈમ થઈ ગયો છે. ગરમા ગરમ જમવાનું અમારી પાસે આવી ગયું છે. પાપડ, ડુંગળી, મિક્સ સબ્જી, આલુ મટર, શું હતું બીજું? આલુ મટર હતું. આલુ મટર, છાશ, પાપડ. માઉન્ટ આબુની અત્યારે વિઝિટ કરી રહ્યા છે. નકી લેક પાસે અમે લોકો આવ્યા છે. જો સુંદર વ્યૂ માઉન્ટ આબુના લકીર લેકનું. વાતાવરણ બહુ સરસ છે. વરસાદ થાય એવું લાગે છે જો પડે. માઉન્ટ આબુ અમે લગભગ ઘણી વખત આવ્યા હતા. એક આ જગ્યા અમે લગભગ ફર્સ્ટ ટાઈમ જ જઈ રહ્યા છે. ટોટ રોક કરીને જગ્યા છે, એટલે પેલું દેડકાનો શેપ હોય ને એ શેપનો એક ખૂબ પથ્થર આપેલો છે.
તો અમે ફોટોઝને બધા જોયેલા છે, પણ આઈ થોટ કે ગુરુ શિખરની આસપાસનો ક્યાંકનો હશે. પણ મારા સને કીધું કે પપ્પા આ તો નખીની બાજુમાં એક જગ્યા છે, ત્યાંથી સારું એવું ઉપર ચડવાનું છે. એ ચડ્યા પછી આ ટાઈપનો જે ટોલ રોપ દેખાય છે ને, આ ત્યાં અવેલેબલ છે. અને સરાઉન્ડિંગ બહુ જ સરસ જગ્યા છે. આ બાજુમાં જુઓ તો નખી લેક છે, એનું આખું વ્યૂ છે. કેવી લાગી વાતાવરણ? બહુ મજા આવી. વાતાવરણ સારું લાગ્યું કે ફોટો વધારે સારો લાગ્યા? ફોટો બી સારા આવ્યા અને વાતાવરણ બી બહુ મસ્ત. સો આ હતો માઉન્ટ આબુના એક દિવસનો પ્રોગ્રામ હતો. એટલે સેટરડે અમે લોકો નીકળ્યા હતા અને સન્ડે અમે લોકો રિટર્ન થઈ ગયા હતા. સો એક દિવસમાં જેટલી જગ્યા ફરવાની હતી એ હાર્ડલી અમે લોકો 1-2 જગ્યા ઉપર જ ગયેલા છે. કારણ કે પહેલાં પણ અમે લોકો આવ્યા હતા અને મલ્ટિપલ જગ્યા પર અમે વિઝિટ કરી હતી. સો આ એક સ્મોલ વિડીયો બનાવેલું છે. આઈ હોપ તમને બધાને ગમશે અને ગમે તો એક લાઇક કરજો. અને આ ટાઈપના વિડીયોઝ બનાવતા રહીશું અને અપડેટ કરતા રહીશું. ઇમ્પ્રુવમેન્ટ પણ ઘણું કરવાનું થતું હશે. સો વિલ અપડેટ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.